જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં મેયર તથા કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કુલ ₹158.74 કરોડના અંદાજિત ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી। આ ઉપરાંત આ બેઠકમાં 2 અલગ અલગ રોડ પરની સેન્ટ્રલ લાઇટ અંગેની કમિશનરની 2 દરખાસ્તો કોઈ કારણસર પેન્ડિંગ રાખી દેવામાં આવતા આ દરખાસ્તોના સંબંધમાં વિવિધ પ્રકારના અનુમાનો સાંભળવા મળી રહ્યા છે। આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું હતું કે અમૃત 2.0 યોજનાની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 6 અને 7ના જે વિસ્તારો નાગેડીમાં આવે છે ત્યાં વોર્ડ નંબર 16નો કર્મચારી નગરનો વિસ્તાર તથા વોર્ડ નંબર 11 અને 12માં પથરાયેલા હાપા વિસ્તારમાં સીવર કલેક્શન માટે પાઇપલાઇન નેટવર્ક પાથરવામાં આવશે। આ 3 મુખ્ય કામો કરવા માટે કોર્પોરેશને આજની બેઠકમાં ₹85.44 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે। આ ઉપરાંત શહેરના રણજીત સાગર રોડ પરના કેટલાક નવા વિસ્તારોના ગંદા પાણી તથા દરેડ નજીકના ઉદ્યોગનગરોના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે જામનગર મહાનગરપાલિકા લાલપુર રોડ પર રાજનગર નજીક એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે। આ પ્લાન્ટ બનાવવા પાછળ ₹40 કરોડનો ખર્ચ થશે। આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા 20 મિલિયન લીટર પર ડે એટલે કે દરરોજ આ પ્લાન્ટમાં 2 કરોડ લીટર ગંદુ પાણી શુદ્ધ કરી શકાશે। સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં અન્ય કેટલાક નાના મોટા કામોની દરખાસ્ત લાવવામાં આવી હતી જેને કમિટીએ ચર્ચા વિચારણાને અંતે મંજૂર કરી છે। કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ આ બેઠકની કાર્યવાહી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। આજરોજ જામનગર મહાનગરપાલિકામાં મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસના કુલ 29 એજન્ડાના કામમાંથી 27 એજન્ડાના મંજૂર કરવામાં આવેલ છે। કુલ 158 કરોડ અને 74 લાખના કામ મંજૂર કરવામાં આવેલ છે। આ કામમાં ભૂગર્ભ ગટરના કામો છે, એક સર્વસેક્શન રોડ જે છે તેને ગૌરવ પથ તરીકેનો રોડ બનાવવા માટેની મંજૂર કરવામાં આવી છે, તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વધારાનો મંજૂર કરવામાં આવ્યો છે। 2 એજન્ડા છે એ પેન્ડિંગ રાખવામાં આવેલ છે, જેમાં વધુ ક્વેરી છે એ ક્વેરી ક્લિયર થયે એ કામ પણ મંજૂર કરવામાં આવશે। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ। બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે। આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 006। આજે ગુરુવારે સવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જામનગરના લોકો સમક્ષ એક નવી વાત જાહેર થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ચેર પરથી ટેન્ડર કમિટીના સભ્યોની નિમણૂક કરી છે, જેમાં કિશનભાઈ માડમ, ધર્મરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ સભાયા અને મનીષભાઈ કટારિયાનો સમાવેશ થાય છે। આ 4 સભ્યો પૈકી મનીષભાઈ ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે। અચાનક ટેન્ડર કમિટી બનાવવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ તે અંગે જાણકારોમાં તરેતરેની ચર્ચાઓ થઈ રહી છે। કેટલાક જાણકારો એવું માને છે કે બીજેપીએ પોતાની નવી પોલિસી અનુસાર ગાંધીનગરથી જામનગરને આવી કોઈ સૂચના આપી હોય તે શક્ય છે, અથવા જામનગર મહાનગરપાલિકા દ્વારા થતા તમામ વ્યવહારોને વધુ અસરકારક અને પારદર્શી બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું પણ માનવામાં આવે છે।
આ ઉપરાંત અમુક જાણકારોમાં એવી પણ ચર્ચા છે કે જામનગર મહાનગરપાલિકામાં વધુ પડતા કામ ટેન્ડર પદ્ધતિથી આપવાના થતા હોય છે. આ ટેન્ડર બહાર પાડતા પહેલા ટેન્ડરનો અભ્યાસ એટલે કે ભાવતાલ અને શરતો જોવા માટે આ કમિટી કામ કરશે. તેમજ જ્યારે પાર્ટી ટેન્ડર ભરે પછી કઈ પાર્ટી ટેન્ડર ભરે છે તેની પણ આ કમિટી નજર રાખશે. ટેન્ડર ભરનાર પાર્ટીએ કયા ભાવે ટેન્ડર ભર્યું છે તેમજ પાર્ટી ડાઉનમાં કે ઊંચા ભાવમાં ટેન્ડર ભરે છે તેની આ કમિટી બાજ નજર રાખશે. જો આ રીતે કમિટીના સભ્યોના રિપોર્ટ ઉપર ટેન્ડર મંજૂર કરવું કે ન કરવું તેવો પાવર આપવામાં આવ્યો હોય તો આવકારદાયક બાબત છે, અથવા તો આ કમિટીના અભિપ્રાય અથવા તેના સૂચન ઉપર ટેન્ડરની પ્રક્રિયા કરવી તે પણ એક વધુ સારી વાત માનવામાં આવે છે. સામાન્ય રીતે અત્યાર સુધી આ ટેન્ડર પ્રક્રિયાની સિસ્ટમ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવી હતી. હવેથી કોઈ પણ ટેન્ડર મંજૂર કે નામંજૂર કરવા માટે આ કમિટીને અધિકારીઓએ વિશ્વાસમાં લેવી પડશે તેવું આજની ટેન્ડર કમિટીની નિમણૂક ઉપરથી જોવાઈ રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે આ ટેન્ડર કમિટીના સભ્યો આ ટેન્ડર બાબતે પોતાને મળેલા પાવરનો ઉપયોગ કરશે કે પછી જે ચાલે છે તેને જ કન્ટિન્યુ કરશે તેવો પ્રશ્ન કોર્પોરેટરોમાં ચાલી રહ્યો છે.